હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નો સ્વાધ્યાયનો બીજો દાખલો છે 1.2. એની રકમ છે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ઘોડા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ઘોડા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતભાર 0.2 ન્યૂટન છે. એટલે બળનું મૂલ્ય આપેલું છે 0.2 ન્યૂટન. એ દાખલો છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? તો અંતર શોધવાનું છે, એટલે આર શોધવાનું છે. બીજો દાખલો છે બીજા ઘોડા પર પ્રથમ ઘોડા વડે લાગતું બળ કેટલું હશે? તો બળ પણ શોધવાનું છે. એકદમ ઈઝી દાખલો છે. તો હવે જે રકમ આપેલું છે એ ડેટા લખી દઈએ. તો શું આપેલું છે? બે વિદ્યુતભારો આપેલા છે. તો શું છે? પહેલો વિદ્યુતભાર છે Q1 = 0.4 માઇક્રો કુલમ. તો માઇક્રો એટલે કેટલો થાય એ યાદ રાખવાનું છે. માઇક્રો એટલે 10⁻6 કુલમ. અહીંયા 0.4 ગુણ્યા 10⁻6 કુલમ આ થઈ ગયું. પણ હવે આપણે 0.4 બનાવી દઈએ તો એકદમ ગણવામાં દાખલો ઈઝી થઈ જશે. તો 4 બનાવવો હોય તો અહીંયા 0.4 ને 10 વડે ગુણો તમે, તો 10 વડે ગુણો એટલે 4 બની જશે. તો પોઈન્ટ ખસીને જમણી બાજુ આવી જશે. તો 10 વડે ગુણો તો 10 વડે ભાગવું પણ પડે. 10⁻6 કુલમ આ થઈ ગયું. હવે આ પહેલા ગુણી નાખવાનું, એટલે કઈ કિંમત બની જશે? 4 બની જશે. 4 બની ગઈ. અહીંયા 10 ઉપર 1 ઘાત છે. 1 ઘાત છે એટલે ઉપર આવેલી કેટલી થઈ જાય? માઇનસ થઈ જાય. તો 10⁻6 તો છે અને 1 માઇનસ થાય એટલે કેટલી થઈ જશે? ટોટલ 10⁻7 થઈ જશે. તો 10⁻7 કુલમ આ થઈ ગઈ. હવે Q2 પણ આપેલા છે. Q2 કેટલા છે? અહીંયા માઇનસ છે, -0.8 માઇક્રો કુલમ. અહીંયા પણ સેમ ટુ સેમ થઈ જશે. માઇક્રો એટલે કેટલા થશે? તો -0.8 માઇક્રો એટલે 10⁻6 કુલમ આ થઈ ગયું. હવે આપણે આ જેવી રીતે કર્યું તેવી જ રીતે અહીંયા કરીએ તો કેટલું બની જશે? તો 8 ગુણ્યા 10⁻7 કુલમ આ બની જશે. હવે આ બની ગઈ. હવે શોધવાનું શું કીધું છે? આપણને અંતર શોધવાનું કીધું છે. આપેલું શું છે? બીજું બળ આપેલું છે. અહીંયા બળ આપેલું છે એક નાના ઘોડા પર બીજા નાના ઘોડા વડે હવામાં લાગતું બળ શોધો. બળ આપેલું છે, લાગતું બળ સ્થિત વિદ્યુત બળ કેટલું છે? 0.2 ન્યૂટન આપેલું છે. અહીંયા મૂલ્યધન આપેલું છે. એનો મતલબ શું હશે? તમારી કિંમતો બંને ધન લેવી પડશે, કાં તો બંને ઋણ લેવી પડશે. બંને ધન અથવા બંને ઋણ. તો અહીંયા તમારે ભલે માઇનસ માઇનસ આપેલું છે, કાં તો બંનેમાં રકમમાં ભૂલ હશે. કાં તો બંને ધન હોવું જોઈએ, કાં તો બંને ઋણ હોય તો જ અહીંયા બળનું મૂલ્ય ધન આવે. તો આ બળનું મૂલ્ય 0.2 ન્યૂટન. તો અહીંયા તમારે રકમમાં સુધારીને માઇનસની જગ્યાએ પ્લસ કરી દેવું. હવે આપણે શોધવાનું શું છે? અંતર શોધવાનું છે. અંતર શોધવાનું છે, લખી દીધું. હવે બીજું કીધું છે બીજા ઘોડા પર પ્રથમ ઘોડાને લીધે લાગતું બળ. બીજા ઘોડા પર પ્રથમ વડે લાગે છે. તો પ્રથમ વડે લાગતું હોય બળ આ એ નંબરનો છે. અને બી માં શું છે? પ્રથમ અને બીજા વિદ્યુત બળ. તો અહીંયા શાના વડે બળ લાગે છે? પ્રથમ ઘોડાને લીધે. જ્યારે પ્રથમ ઘોડું આવતું હોય તો જેના વડે લાગે એ પાછળ આવે અને જેના પર લાગે એ આગળ આવે. તો આગળ શાના પર લાગે? બીજા ઘોડા પર લાગે છે બળ. તો F21 પણ શોધવાના છે. તો અહીંયા તમારે જે મૂલ્ય આપેલું છે એ શાનું હશે? શાનું હશે આ રીતે? તો પ્રથમ ઘોડા વડે આ શાનું મૂલ્ય હશે? બીજા ઘોડા વડે પ્રથમ ઘોડા પર લાગતું બળ હશે. તો F આ શું હશે? 1 2. બીજા ઘોડા વડે પ્રથમ પર લાગતું હશે આ 0.21. તો આ બીજું બળ મળી જાય. આપણને ખબર છે ન્યૂટનનો ત્રીજો નિયમ કુલમ્બના નિયમના અંદર જોયો તો સદિશ સ્વરૂપના અંદર પ્રથમ વડે લાગતું બળ પ્રથમ વડે બીજા ઘોડા પર જેટલું બળ લાગતું હોય તેટલું જ બીજા વડે પ્રથમ ઘોડા પર લાગતું હશે. તો આ તો ડાયરેક્ટ એકદમ ઈઝી દાખલો છે, ડાયરેક્ટ જ ગણાઈ જશે. F21 = કેટલું હશે મૂલ્ય? 0.2 ન્યૂટન. આટલું જ હશે. ફરીથી ગણીએ છીએ તો પહેલા આપણે એ નંબરનો દાખલો જોઈ લઈએ. તો અહીંયા શું છે? Q1 Q2 આપેલું છે, અંતર આપેલું છે. તો આપણા પાસે એક જ નિયમ છે, કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ શું છે? F = K Q1 Q2/r². હવે આપણે શોધવાનું શું છે?
અથવા તો તમારી જે ડાયરેક્ટ કિંમત તો તમે મૂકી શકો છો જેની આપેલી છે, અને જેને જે શોધવાનું છે એને કરતા પછી બનાવી શકો છો. તો પહેલા પણ બનાવી શકાય છે, આપણે પહેલા બનાવીએ છીએ. તો અહીંયા જુઓ આર શોધવાનું છે, તો આર ને કરતા બનાવો, આર ને કરતા બનાવો તો આર છેદમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાં આવે, ઉપર આવે, છેદમાંથી શું ત્યાં જાય, ઉપર આવે. તો અહીંયા આર સ્ક્વેર, અને આ એફ જે આપણે કિંમત આપેલી છે બરાબરની પેલી જાય તો છેદમાં જાય, તો છેદમાં અહીંયા છેદમાં આવી જશે એફ. તો વધુ શું કે Q1 Q2 આ લખી દીધું. હવે આર સ્ક્વેર બરાબર શું થશે, કે ની કિંમત શું છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આ થઈ ગયું. Q1 ની કિંમત 4 ગુણ્યા 10 ની 4 ગુણ્યા 10 ની -7 કુલમ, પણ કુલમ આપણે લખીશું નહીં હવે. બીજું એક વિદ્યુતભાર શું છે Q2, 8 ગુણ્યા 10 ની -7 કુલમ. હવે એફ ની કિંમત કેટલી આપી છે 0.2 ન્યૂટન. પણ અહીંયા પણ આપણે કિંમત બનાવી દઈએ છીએ, તો 2 વડે ગુણીશું, 10 વડે ગુણીશું તો 2 થઈ જશે, અને ભાગાકારમાં 10 હશે, છેદમાં 10 એ ઉપર આવે એટલે કેટલા થઈ જશે 10 ની -1 ઘાત થઈ જશે, આટલું ન્યૂટન. તો અહીંયા પણ આપણે આ કર્યું એવી રીતે કરવાનું છે, 10 વડે ગુણવાના, 10 વડે ભાગવાના, તો 10 છેદમાં છે, ઉપર આવે શું તો 10 ની -1, અહીંયા આપણે 2 ગુણ્યા 10 ની -1 ઘાત થઈ ગઈ. હવે અહીંયા જે ઉડતું હોય ઉડાડી દેવાનું, તો અહીંયા 2, અહીંયા 8 છે, તો ઉડી 2 4 8, તો અહીંયા 4 4 16, 16 9 144. દરેક વખતે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નહીં, ફટાફટ ગણતરી થઈ જશે. 16 9 144. હવે બધા છે 10 નો આધાર છે અને ઉપર ઘાત છે, તો જે ઘાત છે એ લખી દેવાનું, આધાર લખી દેવાનો. હવે અહીંયા 9 ઘાત છે તો 9 ઘાત લખી દેવાની, અહીંયા -7 છે તો માઇનસ લખી દેવાની, અહીંયા 10 ઉપર -7 છે તો -7 લખી દેવાની. હવે અહીંયા 10 ની માઇનસ ઘાત છે 1, જ્યારે છેદમાંથી અંશમાં આવે તો ઘાત શું થઈ જાય પ્લસ થઈ જાય, પ્લસ થઈ જાય એટલે શું થશે +1. આ થઈ ગયું. તો હવે આપણે ફક્ત સાદું રૂપ જ આપવાનું છે 144, અહીંયા આર સ્ક્વેર. હવે 10 અહીંયા ઉપર ઘાત છે તો 9 પ્લસ વાળું ભેગું કરી દેવાનું, તો 9 ને 1 10, તો આપણે 9 અને 10 નો સરવાળો કરે પ્લસ નો, તો 10 ઘાત થઈ ગયું. અને અહીંયા માઇનસ તો 7 7 14, તો અહીંયા કેટલા થશે 14. આ થઈ ગયું. હવે 144 ગુણ્યા અહીંયા 14 માંથી 10 જાય તો કેટલા વધે 4 વધે, પણ મોટી સંખ્યા કઈ છે 10, અને 14 માં 14 મોટી સંખ્યા છે, તો એના આગળ જે ચિહ્ન હોય તે ચિહ્ન મૂકી દેવાનું, -4. હવે અહીંયા વર્ગ છે બરાબરની પેલી બાજુ જમણી બાજુ જાય તો શું થઈ જાય વર્ગમૂળ થઈ જાય. તો એ વર્ગમૂળ નિશાની આપો તો પણ ચાલે, અને ના આપો તો તમારે 1/2 ઘાત લખવું પડે. શું લખવું પડે 1/2 ઘાત બતાવવું પડે. તો આપણે શું કરશું, અહીંયા 144 લખીશું ગુણ્યા 10 ની -4. હવે 144 નો વર્ગમૂળ આવતો હોવો જોઈએ, તમે 12 નો વર્ગ કરો, 12 નો વર્ગ 144 આવે, 144 નું વર્ગમૂળ કરો તો કેટલો જવાબ આવે 12 આવે. અહીંયા 144 નું વર્ગમૂળ કેટલું આવશે 12 આવશે. આ થઈ ગયું. હવે અહીંયા 10 ની -4 છે, 10 ની -4, અને આ છે, આ તો 144 નું વર્ગમૂળ કર્યું આપણે તો 12 આવે, તો હજી આનું વર્ગમૂળ બાકી રહ્યું 10 ની -4 નું વર્ગમૂળ. તો વર્ગમૂળ ના લખો તો શું લખવું પડે 1/2 ઘાત. શું લખવું પડે 1/2 ઘાત. હવે 1/2 ઘાત લખો તો અહીંયા તમારે ઘાત નો શું થાય ગુણાકાર થાય, 10 ની -4 ગુણ્યા 1/2 આ થાય. તો હવે 2 2 4, તો કેટલી ઘાત વધી 2 × 2 -2 ઘાત વધી. શું વધ્યું 10 ની -2 ઘાત. હવે ડાયરેક્ટ પણ આવડવું જોઈએ, ડાયરેક્ટ શું કરવાનું આપણે ખાલી 2 વડે ભાગી નાખવાનું, 2 વડે ભાગ્યા તો કેટલો આવે જવાબ 10 ની -2 ઘાત. હવે આ હતું મીટરના અંદર, તો મીટરના અંદર આપણને જવાબ મળી ગયો 10 ની -2 ઘાત મીટર, 12 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર. હવે આ -2 છે એટલે તમારે છેદમાં લઈ જાઓ, છેદમાં અહીંયા અંશમાં છે, નીચે જાય તો શું થઈ જાય 10 ની +2 ઘાત એટલે 100 થઈ ગયા. અહીંયાથી અહીંયા આવે તો 100 થઈ ગયા, તમે 100 વડે ભાગો 1 એટલે 2 0, 2 0 ડાબી બાજુ જવું પડે 1 અને 2, તો પોઈન્ટ અહીંયા આવે. તો તમારે કિંમત લખવી હોય તો r બરાબર કેટલા થશે 0.12 મીટર. આ અહીંયા આપણો જવાબ આવી ગયો છે, કેટલો છે r બરાબર 0.12 મીટર. આ હતો પહેલો દાખલો, જે એકદમ ઇઝી હતું, સાદું. એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની કોઈ પણ જરૂર હતી નહીં. હવે અહીંયા બીજો દાખલો મેં તમને કહી દીધું, એકદમ અહીંયા શરૂઆતમાં જ કહી દીધું છે, એ જ જવાબ છે આપણો. અહીંયા પહેલા દાખલામાં જે લાગતું હતું, બીજા દાખલામાં જે બળ આપેલું છે આપણને F = 0.2
ન્યૂટન. અહીંયા એવું કીધું નથી કે આના પર આટલું બળ લાગે છે. તો અહીંયા આપણે બીજા દાખલામાં એવું શોધવાનું કીધું છે કે અહીંયા શું શોધવાનું કીધું છે? પ્રથમ વડે બીજા પર અથવા બીજા પર પ્રથમ વડે લાગતું બળ, જેના વડે લાગતું હોય એ પાછળ આવે. અહીંયા શું કીધું છે? પ્રથમ વડે બીજા પર લાગતું બળ શોધો. આ આપણે શોધવાનું હતું. શું કરવાનું હતું? પ્રથમ વડે બીજા પર લાગતું બળ શોધો. પ્રથમ વડે પહેલા વિદ્યુતભાર વડે બીજા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો, અથવા પ્રથમ ગોળા વડે બીજા ગોળા પર લાગતું બળ શોધો. તો જેના વડે લાગતું હોય એ પાછળ આવે અને જેના પર લાગતું હોય એ આગળ આવે. અહીંયા આટલું શીખવાનું કીધું હતું. રકમમાં તમારે જે બળનું મૂલ્ય આપેલું છે, જે આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જોયું તેના અંદર આપણે જોયું હતું. કુલમ્બના નિયમના સદિશ નિયમના અંદર જોયું હતું ન્યૂટનના ત્રીજા નિયમનું સ્વરૂપ. જેટલું બળ પહેલા વડે બીજા પર લાગે તેટલું જ બીજા વડે પહેલા પર લાગે. બંનેનું મૂલ્ય સમાન હોય તો અહીંયા દિશા આપણે બતાવવી પડે, પણ મૂલ્ય તો સમાન જ હોય. અહીંયા આ જે મૂલ્ય આપ્યું હશે એ કેટલું હશે? F12. બંને આપણે આવો નિયમ જોયો હતો. F21 ઇઝ ઇક્વલ ટુ F12. અહીંયા 12 નું મૂલ્ય આપેલું છે, F21 શોધવાના છે, તો કેટલો 0.2 ન્યૂટન જ આવશે. તો આ MCQ માં એકદમ ઇઝી રીતે પૂછાઈ શકે છે. આટલું મૂલ્ય હોય તો આના આટલા વડે બળ લાગે છે, તો આટલું બળ કેટલું હશે? એકદમ ઇઝી એક્ઝામ્પલ છે.